હવે સાંભળીએ એક મુલાકાત અરુણા શાહ સાથેની ત્રિલોક સંઘાણીની વાતચીત. મિત્રો નમસ્કાર, આપનું સ્વાગત અને આજના આપણા મહેમાનનું સ્વાગત કરીએ. આજે આપણી સાથે છે અરુણાબેન શાહ. અરુણાબેન નમસ્કાર. નમસ્કાર. મિત્રો, અરુણાબેન છે તેઓ ગૃહોદ્યોગ સાથે સંકળાયેલા છે અને દરેક વ્યક્તિની જે સંઘર્ષની વાત હોય છે એમાંથી તેઓ કંઈક શીખતા શીખતા આગળ વધતા હોય છે. અરુણાબેન, ગૃહોદ્યોગમાં ખાસ કરીને ખાખરા બનાવવાની સાથે આપ વર્ષોથી સંકળાયેલા છો, પણ દરેક વાતની એક શરૂઆત કરવાની હોય ત્યારે થોડો સંઘર્ષ હોય, ધીમે ધીમે શરૂઆત થતી હોય. તો આજે તો આપના નાસ્તાના ઘણા બધા ચાહકો છે, પણ એની શરૂઆત કઈ રીતે થઈ એની થોડી વાત પહેલા કહેશો? શરૂઆત પહેલા મને એવું ખબર નથી કે સપને બી નહોતું કે મારે આ કામ કરવું પડશે. એ 2031 ડિસેમ્બર મિસ્ટર ઓફ થઈ ગયા. પછી મારે ઘરમાં એવી આવક નહોતી કે હું ઘર ગુજરાન ચલાવી શકું. બરોબર. મારે એક દીકરો હતો, એ 16 વર્ષનો હતો. ને અચાનક આવું થયું એટલે હવે મારે મારા દીકરાને મોટો કરવો, ભણાવો, તો એ ક્યાંથી હું કરું, ઘર ગુજરાન ચલાવું, કરું કેવી રીતે કરું? પછી મારા જેઠાણી કે તું તારામાં આટલી આવડત છે, સરસ તને આવડે છે, તો તું હિંમત રાખ ને એમ કે તું કંઈક કર, એમ કે તને. મને પહેલા એમ થતું કે હું આવી રીતે સારા ઘરમાં રહેલી આવી રીતે કરું તો એમ કે દુનિયા શું કહેશે, લોકો શું કહેશે, એટલે કે તો તું દુનિયાનું ના જો, એમ કે તું તારું તારા બાળકનું જોતું. બરોબર છે. એટલે પછી મને મારા જેઠાણી એમની બેન ભટલી ગામમાં મને કચ્છમાં લઈ ગયા ત્યાં. ને કે તું આવડે છે તો બહેનોને શીખવાડતું કે એ લોકોને રોજગારી રોટી મળે, એ લોકોને મળે. એટલે પછી હું ત્યાં ભટલી ગામમાં અઠવાડિયું ગઈ, ત્યાં લોકોને ખાખરા વણતા શીખતા શીખવાડ્યા, વડી કરતા શીખવાડવું કે એ લોકોને રોજગારી મળે એટલા માટે એના હિસાબે. પછી હું ત્યાંથી પાછી આવી, પછી ઘરે આવી, પછી થોડો ટાઈમ ગયો, પછી મારે જેઠાણી કે તું હવે કંઈક ચાલુ કરે, એમ કે આવી રીતે. પછી મને એમ કે તું નાસ્તાનું ચાલુ કર, હું તને ઓર્ડર આપીશ. પછી મારા જેઠાણી મને ઓર્ડર આપ્યા, ચાલુ કર્યો. પછી ખાખરાનું તો ચાલુ કરું, પણ મારી પાસે મટીરિયલ લાવવાના એવા પૈસા નહોતા ત્યારે. તો કરું શું મેં પછી મને લોકો બધું મટીરિયલ આપી જાય, ડબ્બાના બધું આપી જાય મને. એટલે એમાંથી હું ખાખરા રોજ બનાવું. એટલે મને રોજના, મારે તો શરૂઆતમાં મને એટલું આવડે એટલે સ્પીડ તો રોજના મને 60 રૂપિયા જેવું આવે તો હું આમ ખુશ થઈ જાઉં કે મને આટલું મારું ઘર ચાલે છે શરૂઆતમાં મને. પછી ધીમે 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 એટલું સરસ કામ કર્યું, કોઈ વાર મેં એડ આપી નથી, આ કશું જ કર્યું. પણ પછી મને ધીમે ધીમે એટલું જ મારું સરસ કામ જોઈને લોકો મને કામ આપવા મળે, એ મને ધંધો મારો વધતો ગયો. પણ મને સપને ખ્યાલ નહોતું કે હું આટલી આગળ વધીશ. પછી લોકોના ઓર્ડરો આવ્યા ગયા, ધીમે 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 એટલા બધા વધતા ગયા. પછી મેં ખાખરાના ડબ્બા બંધ કરીને પોતાનું મેં ચાલુ કર્યું ખાખરાનું. એટલે એટલું સરસ ચાલ્યું. પછી ધીમે ધીમે 1-2 વર્ષ થયા. પછી મેં બહાર એક દુકાન લીધી ફતેપુરા, ત્યાં આગળ દુકાન કરી અંકુર સ્કૂલ પાસે. પછી એમાં મને સારો સપોર્ટ મળ્યો. એમાં મેં ત્યાં મારે 30 બહેનો ધીમે ધીમે વાયા 30 બહેનો મને કામ કરે છે. મને પેલા તરુબેન એક હતા કરીને મારી જોડે 18 વર્ષ રહ્યા. એમણે મને સપોર્ટ બહુ સરસ કર્યો છે. એમને ઉપકાર માનું એટલો ઓછો છે. એમનાથી મારો ધંધો બહુ સરસ ચાલ્યો. પછી ધીમે 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 બહેનોને કામ મળ્યું, રોજગારી મળે બધાને. અમુક બહેનોને તો આવડે નહીં તો એમને વણતા ફૂલવતા શીખવીને એમના ગુજરાન ચાલે, એમને રોજી મૂટે. ઘણા બેન તો એવા હતા કે બચારાને એમની છોકરીઓ નાની હોય, એમને દૂધ પીવડાવવાના પૈસા ના હોય એ લોકોને. તો એ લોકોને મારું કામ આપું ને એટલે એટલા બધા પૈસા લઈને ખુશ થઈ જાય લોકો કે અરુણાબેન તમે અમને જે કામ આપ્યું છું એનાથી અમારું આખું ગુજરાન ચાલે છે, અમારું ઘર ચાલે તમારા ઉપર. એવી અત્યારે કેટલી બહેનોને હું રોજી રોટી આપું છું. તમે શું ધ્યાન રાખો છો બીજા બધા જે ખાખરા બજારમાં મળતા હોય એના કરતા તમારા ખાખરામાં તમે શું ખાસ ધ્યાન રાખો છો? મેઇન મારી ક્વોલિટી હું જાળવી રાખું છું. બરાબર. ને મારી જે વસ્તુ ક્વોલિટી લોટ કે એ મારી ક્યારે મેં જે શરૂઆત કરી અત્યાર સુધી મારી ક્વોલિટી બદલતી નથી. બરોબર. ક્વોલિટી એના હિસાબે જ મારું આ નામ થયું છે. બરોબર. જે થયું છે એમાં હું સહેજે કોમ્પ્રોમાઇઝ કરતી નથી. બરોબર છે. એટલે એ મેઇન મારું છે. ને બધું પોતે જાતે જ ધ્યાન રાખું છું, પોતે ઉભી રહીને. ને બધું જે કરું બધું જૈનાપૂર્વક કરું છું કે જૈનોને મારે ખપે એ મેઇન મારો ધ્યેય છે. બરોબર છે.
અને અત્યારે બીજું શું શું બનાવો છો? ખાખરાની સાથે બીજો તમે શું શું નાસ્તો બનાવો છો? ખાખરા સાથે નાસ્તા બી બધા બનાવું એ પણ બધા જૈનાપુરો કે સાધુ સાધ્વીને ખપે, જૈનોને ખપે. મારી દુકાનમાં જૈન સિવાય કોઈ વસ્તુ રાખતી નથી. અને તમારા જેવા બહેનો આ કાર્યક્રમ સાંભળતા હોય, કારણ કે દરેક વ્યક્તિના જીવનમાં ચડાવ ઉતાર આવતા હોય, તો તમે એમને શું સંદેશ આપશો કે કઈ આપણી જીવનમાં નબળી પડો પણ આવતી હોય તો આપણે કઈ રીતે આપણી જાતને એમાં આગળ વધારી શકીએ? કઈ રીતે આપણી લેડીઝને તો જો સંઘર્ષ તો કરવું જોઈએ, તકલીફો આવે કઈ ચાલુ ને ચાલુ જ રહે સંઘર્ષ. પછી જે સંઘર્ષ જયારે આવે, જયારે તકલીફો આવે, એ તકલીફોમાં આપણે એનો સામનો કરવાનો. બરોબર છે. લેડીઝને હું એ જ કહું, અત્યારે બી હોય તો બધાને હું સલાહ આપું છું. અમારી જે બહેનો કામ કરતી હોય ને, ઘણાને બધી એટલી તકલીફો હોય ને, તો ઘણીવાર આપણને આમ દિલ ભરાઈ જાય એમ કે બરોબર કે આ લોકોને બચારે આટલી તકલીફ છે. મને એમ જોઈને ઘણીવાર એવું થાય, પણ તો એ લોકોને કહું તમે હિંમત ના હારશો, તમે મહેનતથી કરો, સરસ રીતે કરો, શાંતિથી કરો. એ લોકો બી એટલું સરસ કામ કરે છે એ લોકો, ને હું મારી બહેનોની જેમ રાખું છું એ લોકોને. બરોબર છે. એ બી મને એટલો બધો સપોર્ટ કરે છે, બહેનો બી મને સરસ કરે છે. એ લોકો મારા આખા જે આ કામ ખાખરાનું છે એના ઉપર જ એ લોકોના ઘર ગુજરાન ચલાવે છે. ઘણા લોકોને બધાને ફીના પૈસા નથી, નાની છોકરીઓને લઈને દૂધ પીવાના પૈસા નથી. આ કે તમે અમને કામ આપો છો એના ઉપરથી મારા છોકરાઓને ભણાવી શકું છું, મારા છોકરાઓને ખવડાવી શકું છું. એટલે કે તમારો તો ઉપકાર અમે ભૂલી એટલું હોઉં છું. એવા મારી બધી બહેનો છે મારી. એટલે એક રીતે જોઈએ તો ઘણી બધી બહેનોને તમારે કારણે એક પ્રકારે એને સપોર્ટ મળે છે, ટેકો મળે છે અને એમના ઘર ચાલે છે. અરુણાબેન, એક આપણે શરૂઆત તમે ત્યારે તમે વિચાર્યું હતું કે તમારું કામ આટલું બધું આગળ વધશે એવું તમે વિચાર્યું? મને સપને બી ખ્યાલ હતો કે મારે આટલું બધું હું સ્ટેજે પહોંચીશ પોતાને, પણ મારું કામ જોઈને લોકો નો સપોર્ટ મળતો જ ગયો મને, મારા કસ્ટમરોનો સપોર્ટ. ધીમે 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 હું આગળ વધતી ગઈ. પછી મેં બીજી દુકાન લીધી, પછી બીજું મેં 2 વર્ષ પહેલા ઈશનપુર કારખાનું કર્યું. પછી મારે અત્યારે બીજી મેં પ્રહલાદનગર બીજી દુકાન કરી, અત્યારે 2 મહિના પહેલા જ કરી મેં. ને મારા અમેરિકામાં, પરદેશમાં બધા જ ખાખરા મારા જવા માંડ્યા. ચોખ્ખા ઘીના, ખીચડી, કોથી મરચા, બધી કેટલી 30-32 જાતના ખાખરા હું બનાવું છું અત્યારે. એ ખાખરાની વેરાયટીઓ કઈ કઈ છે થોડી વાત કહેશો? કઈ કઈ પ્રકારના તમે ખાખરા બનાવો છો? મેઇન મારા ચોખ્ખા ઘીના, ખીચડીના, કોથી મરચાના, એ બધા મારા મેઇન ખાખરા છે. બરોબર. અમેરિકામાં અત્યારે મારું એમાં નામ છે તમારે એમાં. બરોબર છે. એવી રીતે પોતે હું પહેલા જયારે ખીચડી બધું બનાવતી હતી ઘરે જયારે, તો હું સવારે 4 વાગે ઉઠું, જાતે ખીચડી મૂકું, જાતે એમાંથી કરીને હું ખીચડીના ખાખરા બનાવતું હતું. બરોબર. અત્યારે મેં પરદેશમાં એનું નામ છે મારું ખીચડીના ખાખરાનું, એનું એટલું જ નામ છે અત્યારે. તો એક રીતે જોઈએ તો તમારી આ જે સંઘર્ષની વાત છે એમાંથી ઘણી બહેનોને પણ પ્રેરણા મળશે. અને આપણે જો મહેનત કરીએ અને ઈશ્વરમાં શ્રદ્ધા રાખીએ તો આપણે કોઈ પણ પરિસ્થિતિમાંથી બહાર આવી શકીએ એવું આપણે કહી શકીએ. ચોક્કસ. તમારા મેઇન આપણે શ્રદ્ધા હોય છે, બરોબર છે, ધગસ હોય, જો આપણી સાચી નીતિ હોય તો જરૂર આપણે આગળ આવી શકીએ છીએ. જી. ભગવાન ઉપર પૂરી શ્રદ્ધા છે મને. જી. મને પછી હમણાં 2023માં મને આપણે રમેશ તાનના હાથે ભૂપેન્દ્રભાઈ મને એવોર્ડ મળ્યો છે મને. જી જી જી. એમાં પછી 2012માં મને ગૃહ શોભામાંથી મને એવોર્ડ મળ્યો છે. એમાંથી મને મારા લેખ બી આવ્યા છે, મારા વિડીયો બહાર પડ્યા છે રમેશ તાનના. વાહ. જી. તો આપણને જે કદર થાય એટલે આપણને પ્રોત્સાહન મળે, પણ મૂળ આપણો જે સિદ્ધાંત હોય કે આપણે મહેનત કરીએ અને ઈશ્વરમાં શ્રદ્ધા રાખીએ તો આપણે કોઈ પણ પરિસ્થિતિમાંથી, કપરી પરિસ્થિતિમાંથી બહાર આવી શકીએ. લેડીઝોને તો તકલીફો તો આવવાની છે, પણ તે વખતે નારીએ શક્તિ રાખવી જોઈએ ને મહેનત કરવી જોઈએ. જો સાચી મહેનત કરશે ને આ કરશે તો જરૂર સ્ત્રી આગળ આવશે આ સમાજમાં. ડોક્ટર સતીશભાઈ બી મને એટલો સપોર્ટ કર્યો છે દેશ, એમનો આભાર માનું છું એમને. તો આપ જે મહેનત અને જે ધગસ સાથે કામ કરી રહ્યા છો અને ઘણી બધી બહેનોને આપ પ્રેરણા આપી રહ્યા છો એ બદલ આપને અમારા બધા તરફથી વંદન, અને આપ આ કાર્ય આગળ વધારી શકો એવી શુભેચ્છા પણ. આભાર આપનો.